વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સ ચેપ્ટર નંબર 10 એનો લેક્ચર નંબર 11ની વાત કરીશું. આ લેક્ચરમાં આપણે કેટલાક કાર્બનિક હેલાઇડના પ્રચલિત નામ લખતા શીખવાના છે. તો એના માટે આપણે પહેલાં કેટલાક આલ્કાઇલ સમૂહ યાદ રાખીશું. બરાબર? તો ચલો પહેલાં આલ્કાઇલ સમૂહ આપણે સમજી લઈએ. આલ્કાઇલ સમૂહને આપણે આર વડે દર્શાવીશું. હવે ધ્યાન આપજો, જો CH3 હોય ને તો આપણે આને કહીશું મિથાઇલ. જો આપણને CH3 CH2 આવું દેખાઈ જાય ને કોઈ સમૂહ, તો આપણે એને કહીશું ઇથાઇલ સમૂહ. બરાબર? તો આપણે આવા આલ્કાઇલ સમૂહ પહેલાં યાદ કરી લઈશું. દાખલા તરીકે CH3 CH2 CH2 આ રીતના દેખાઈ જાય ને તો આને આપણે કહીશું એન પ્રોપાઇલ. એન એટલે નોર્મલ, એન પ્રોપાઇલ કહી દઈશું. બરાબર? અને શોર્ટમાં લખવું હોય તો C3H7 આવું લખાય. શોર્ટમાં લખવું હોય તો C3H7 આ રીતના લખાય. બરાબર? આને શોર્ટમાં લખવું હોય તો C2H5 આ રીતના લખીશું. ઓકે, યસ. ચલો, જો આવું સમૂહ હોય CH3CH નીચે આ રીતના CH3 આ ટાઈપનો, તો આપણે આને કહીશું 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ તો કહીશું, પણ આગળ લગાવી દઈશું આઈસો શબ્દ, આઈસો પ્રોપાઇલ આને કહીશું. ઓકે, ચલો આવું હોય CH3 CH2 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 આ ટાઈપનો સમૂહ હોય તો આપણે આને કહીશું એન નોર્મલ, એન બ્યુટાઇલ, નોર્મલ બ્યુટાઇલ કહી દઈશું. આવું સમૂહ હોય કોઈ CH3 CH નીચે આ રીતના CH3 પછી આ CH2, તો જો આ 4 કાર્બન તો છે જ, એનો મતલબ બ્યુટાઇલ તો છે, પણ તમે જોઈ શકો છો છેલ્લા કાર્બનથી, ધ્યાન આપજો, છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ લાગેલો હોય ને તો એને કહેવાય આઈસો. સેમ આ રીતના છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક મિથાઇલ લાગેલું હોય તો આઈસો. તો આઈસો બ્યુટાઇલ, બ્યુટાઇલ તો છે પણ આપણે લગાવીશું આઈસો. સમજ્યા? દાખલા તરીકે આ રીતના છે CH3 CH3 CH3. જો આમાં કેટલા કાર્બન છે? 1 2 3 ને 4, 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ તો છે, પણ છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે. જુઓ, યસ. જો આવું હોય ને આના માટે આપણે શબ્દ વાપરીશું નિયો, તો નિયો બ્યુટાઇલ. સમજાવત ને? કે હા, હવે એક વસ્તુ હું બીજી તમને કહી દઉં કે જ્યાં આપણો સમૂહ લાગવાનો છે એ જે કાર્બન છે જ્યાંથી સમૂહ જોઈન્ટ થવાનો છે, બરાબર? યસ, એ જે કાર્બન છે એના એ જે કાર્બન છે ને એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? જો 2 કાર્બન. તો જ્યારે આપણો, ધ્યાન આપજો કે સમૂહ જ્યાંથી જોઈન્ટ થવાનો હોય છે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? જો એ કાર્બન 1 કાર્બન સાથે જોડાયેલો હોય તેને પ્રાઇમરીય કહેવાય સમૂહને, 2 કાર્બન સાથે જોડાયેલો હોય તેને સેકન્ડરીય કહેવાય, અને જો એ કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો હોય તેને ટર્સરી સમૂહ પણ કહેવાય. તો ધ્યાન આપજો, હું આને જુઓ, બરાબર, અહીંયાથી મારો સમૂહ કોઈની સાથે જોઈન્ટ થવાનો છે, બરાબર? યસ. હવે એ કાર્બન, બોલો કેટલા કાર્બન સાથે? 1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો આનો મારે ટર્સરી બ્યુટાઇલ કહેવું હોય તો એ બોલી શકું છું. આ બહુ ફેમસ સમૂહ છે માટે હું અહીંયા લખી દઉં છું ટર્સરી બ્યુટાઇલ. સમજાવત ને? ખબર પડી? તો બહુ થોડું ફેમસ છે માટે મેં લખી દીધું ટર્સરી બ્યુટાઇલ. હા, દાખલા તરીકે જો હું એક આપું એક્ઝામ્પલ તમને, એ આ રીતના હોય તો શું કહેશો? જુઓ, એ આ રીતના હોય તો, હા, તો આને આઈસો તો ના કહેવાય. કેમ ના કહેવાય? છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જો મિથાઇલ હોય તો આઈસો કહેવાય, પણ એવું તો છે નહીં. હા, પણ તમે જુઓ જ્યાં જોઈન્ટ થવાનો છે આ સમૂહ, બરાબર, એ કાર્બન આ રહ્યો. યસ, આ કાર્બન બોલો કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? જુઓ, 1 અને આ બાજુ 1, તો આને આપણે સેકન્ડરી કહી શકીએ, બ્યુટાઇલ. બરાબર? હા, તો આ વસ્તુ ધ્યાન આપવાની. ચલો, બરાબર? યસ. હા, ચલો, હવે આ રીતના હોય તો CH3 CH2 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 CH2.
આ રીતના હોય તો આપણે કહીશું 1 2 3 4 ને 5 કાર્બન છે તો પેન્ટાઇલ, નોર્મલ પેન્ટાઇલ, બરાબર. યસ. હા, જે જગ્યાએ આ લાગવાનું છે ધ્યાન આપજો. આ સમૂહ જ્યાંથી જોઈન્ટ થવાનો છે એ કાર્બન આ રહ્યો, હે ને? કોઈના ઉપર આ સમૂહ જે લાગવાનો છે એ કાર્બન આ રહ્યો. યસ, એ કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, માટે જો આને પ્રાઇમરી પેન્ટાઇલ કહીએ તો એ ચાલે, પણ આ બહુ ફેમસ નથી, બરાબર. ફેમસ આ છે, બરાબર. આ બે ફેમસ છે, જેને યાદ રાખી લેવાના, બરાબર. ચલો, ઓકે. યસ, ચલો હવે ધ્યાન આપજો. ચલો, આવું છે, બરાબર. તો જુઓ 5 કાર્બન. હવે તમે જોઈ શકો છો આ છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક મિથાઇલ છે. યસ, માટે આપણે કહીશું આને આઈસો પેન્ટાઇલ. હવે આવું છે આપણી પાસે. જો 5 કાર્બન 1 2 3 4 અને 5 તો છે જ, બરાબર. છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર જુઓ 2 મિથાઇલ લાગેલા છે. યસ, તો આપણે આને કહીશું નિયો પેન્ટાઇલ. સમજી ગયા છો, બરાબર? ઓકે. હા, કોઈ કહે કે ભાઈ આ પ્રાઇમરી કહેવાય, સેકન્ડરી કહેવાય કે ટર્સરી કહેવાય, તો સિમ્પલ છે. જુઓ, જ્યાંથી જોઈન્ટ થવાનું છે એ કાર્બન જો એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એક જ કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ સમૂહને પ્રાઇમરી સમૂહ જ કહેવાય, હોય ને, કોઈ ટર્સરી ના કહી દે, બરાબર. ધ્યાન આપજો. આપણે તો એટલું જ જોવાનું જે જ્યાંથી જોઈન્ટ થવાનો છે એ કાર્બન આ રહ્યો. યસ, એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે. હવે એ કોની સાથે જોડાયેલો છે એનાથી કોઈ મેટર નથી, આપણે સમજી ગયા ને? તો આ પ્રાઇમરી જ છે, તો નિયો પેન્ટાઇલ થઈ ગયું. લગભગ આવડશે, બરાબર. ચલો, એક તો પણ પૂછી લઉં હું તમને. દાખલા તરીકે આ રીતના છે. બોલો, આને તમે શું કહેશો? 1 2 3 4 5 અને છઠ્ઠું અહીંયા લગાવી દઉં છું, અહીંયા લગાવી દઉં છું. યસ, ચલો, આવું છે. હા, તો જો જ્યાંથી આ જોઈન્ટ થવાનો છે એ કાર્બન આ રહ્યો. બોલો, એ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 2. તો આપણે આને સેકન્ડરી કહી શકીએ, હેક્ઝાઇલ કેવું હોય તો. ખબર પડી ગઈ હશે, બરાબર. યસ, અને જો આવું હોય, ચાલો આને શું કહેવાય? તો જો 6 કાર્બન તો છે, 1 2 3 4 5 6. યસ, છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર એક મિથાઇલ છે, હે ને? યસ, તો આને આપણે શું કહી શકીએ? તો આઈસોહેક્ઝાઇલ કહેવાય, આઈસોહેક્ઝાઇલ. તો મને લાગે છે ખબર પડી ગઈ હશે, બરાબર સમૂહો? હા, ચલો હવે ધ્યાન આપજો. જો આવો સમૂહ હોય, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ, આ રીતના હોય, બરાબર, આ રીતના હોય. યસ, તો આને કહેવાય વિનાઇલ સમૂહ, બરાબર. વિનાઇલ સમૂહ કહેવાય છે, બરાબર. યાદ રાખી લેવાનું છે. પછી આવું હોય, CH2 ડબલ બોન્ડ CH, પછી આ રીતના CH2 સિંગલ બોન્ડ, તો આને કહેવાય એલાઇલ સમૂહ, એલાઇલ સમૂહ, બરાબર. હવે જુઓ, ખાલી આટલું હોય CH2 આમ, તો આને કહેવાય મિથિલીન સમૂહ. પછી આવું હોય બેન્ઝીન ઉપર આ રીતના CH2 સિંગલ બોન્ડ આમ હોય, તારે કહેવાય બેન્ઝાઇલ સમૂહ. પછી આવું હોય બેન્ઝીન ઉપર CH, બરાબર, અહીંયા બંધ, આ રીતના હોય, તો આને કહેવાય બેન્ઝાલ. પછી આવું હોય ખાલી બેન્ઝીન ઉપર C, બરાબર, આ ટાઈપનું હોય, તો આને કહેવાય બેન્ઝો, બરાબર. તો આટલા સમૂહ આપણને યાદ જોઈએ, આટલા સમૂહ કોઈ જગ્યાએ નોંધીને મૂકી દેવાના છે, બરાબર. ચલો, ઓકે. યસ, ચલો ફટાફટ આને નોંધી લો.
ચલો હવે જુઓ, હું આનો ઉપયોગ કરીને તમને બતાવું કે કેવી રીતના પ્રચલિત નામ અપાય છે. તો જુઓ, પહેલો આપણી પાસે છે CH3CH2CH CH3Cl. ચલો આનું પ્રચલિત નામ લખવું છે મારે. ચલો શું થશે તો બરાબર ધ્યાનથી જોજો. આ જે સમૂહ છે કે એવું તમને દેખાય છે. તો જુઓ, આ જ્યાંથી જોડાયેલો છે એ કાર્બન, બરાબર, યસ, જ્યાંથી જોડાયેલો છે એ કાર્બન તમે જોઈ શકો છો 2 કાર્બન સાથે જોડાયેલો છે ને. તો બોલો આ સેકન્ડરી બ્યુટાઇલ લાગે છે. આ આવો સમૂહ છે, બરાબર ધ્યાનથી જોજો. CH3 CH2 CH, નીચે છે CH3 ને આ બાજુ Cl. તો આટલો ભાગને બરાબર ધ્યાનથી જોજો, આટલા ભાગને બરાબર, આટલા ભાગને બરાબર ધ્યાનથી જોજો. CH3 CH2 CH CH3Cl. જો CH3 CH2 CH, પછી આ CH3, તો CH3 CH2 CH CH3, અને આ Cl, તો આ Cl રહ્યો. જો આટલા ભાગને બરાબર ધ્યાનથી જોજો. આ મેં તમને લખાયો છે સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ છે. આ છે ને આ રીતના કે ભાઈ જ્યાંથી આ સમૂહ જ્યાંથી જોડાવાનો છે એ કાર્બન જોઈ લો 2 કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ આ સેકન્ડરી બ્યુટાઇલ છે. તો આનું નામ લખવું હોય તો આપણે લખી શકીએ સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ. ચલો બરાબર, યસ. અને આઈપીસી નામ તો તમને આવડે જ છે. જો ક્યાંથી નંબર અપાય તો અહીંયાથી 1 2 3 4 ત્યાંથી હાલોજન નજીક પડશે એટલે 2 ક્લોરોબ્યુટેન. આ એનું આઈપીસી નામ થઈ જશે, બરાબર. તો આઈપીસી તો આવડે જ છે, એની વાત મારે કરવી નથી અત્યારે હું પ્રચલિત નામ તમને શીખવાડવા જઈ રહેલો છું. અને કોઈને બાજુમાં લખવું હોય તો આઈપીસી લખી નાખે. શું લખાશે? 2 ક્લોરોબ્યુટેન. ઓકે, ચલો હવે અહીંયા તો અહીંયા તમે જોજો, આ જે સમૂહ છે આખો આપણો આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ તમને કોના જેવું દેખાય છે? બરાબર ધ્યાનથી જોજો. આને કોના જેવું દેખાય છે? જો નિયોપેન્ટાઇલ દેખાય છે. છેલ્લા કાર્બન પર, છેલ્લો કાર્બન જે છે એના આગળના કાર્બન ઉપર 2 CH3, એનો મતલબ નિયો છે. આ ટોટલ 5 કાર્બન, તો નિયોપેન્ટાઇલ છે. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. તો આને કહીશું આપણે નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ, બરાબર, યસ. અને આઈપીસી નામ લખવું હોય તો શું કરવાનું? તો નંબરિંગ ક્યાંથી આપશો? તો આપણે કહીશું, જો હું અહીંયાથી આપું, આ આપણી પાસે ચેન છે, ધ્યાન આપજો. હું અહીંયાથી આપું તો 2 2 અને 3 પડશે, અને અહીંયાથી આપું તો 1 2 2 પડશે. તો અહીંયાથી અપાશે, કારણ કે આ બીઆર વિસ્થાપિત સમૂહ છે ને CH3 એ વિસ્થાપિત સમૂહ છે. માટે આપણે સીધો ગણ જ જોવાનો. જો હું અહીંયાથી આપું તો ગણ મને મળશે 1 2 2, અને અહીંયાથી આપું તો ગણ મને મળશે 2 2 3. તો આપણે આ 1 2 2 વાળું લખીશું. તો આપણે કહીશું 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. લખવું હોય તો શું થાય? 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન, બરાબર. આઈપીસી નામ લખવું તમે લખી શકો છો. ચલો ક્લિયર? યસ. ચલો હવે ત્રીજું જુઓ. આ સમૂહ જે છે કયો સમૂહ તમને દેખાય છે? બરાબર ધ્યાનથી જોજો. તો મને તો નિયોબ્યુટાઇલ દેખાય છે. બોલો, દેખાય છે નિયોબ્યુટાઇલ? યસ, કારણ કે છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર 2 CH3, તો આ નિયોબ્યુટાઇલ છે. નિયોબ્યુટાઇલ બ્રોમાઇડ, યસ. હા, અને બીજું હું આ સમૂહને બરાબર એમ કહું તો એ ચાલે. જ્યાંથી, ધ્યાન આપજો, આ સમૂહ જ્યાંથી જોડાય છે એ કાર્બન જુઓ તમે જોઈ શકો છો. આ સમૂહ જે છે ને જ્યાંથી જોડાય છે એ કાર્બન જુઓ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? 3. 1 2 અને 3 સાથે જોડાયેલો છે. માટે આને ટર્સરી બ્યુટાઇલ કહી શકીએ. તો ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ, ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ. ચલો કહી શકીએ ને? યસ. તો સમૂહને ઓળખતા શીખો. ચલો આ સમૂહ કયો છે? જુઓ, વિનાઇલ સમૂહ છે. આને વિનાઇલ બ્રોમાઇડ કહેવાય. વિનાઇલ બ્રોમાઇડ. આઈયુપીસી નામ લખવું હોય તો શું થાય? તો આ ઇથિન, બરાબર. આઈયુપીસી નામ લખવું હોય તો આપણે આ રીતના લખી શકીએ. જુઓ નંબરિંગ અહીંયાથી પાસે 1 2, તો આપણે કહી શકીએ 1 બ્રોમો ઇથિન. કહી શકીએ ને 1 બ્રોમો ઇથિન, કારણ કે ઇથ 1 ઇનનો કોઈ મતલબ નથી, કારણ કે ડબલ બોન્ડ તો હંમેશા બેની વચ્ચે જ આવે ને. તો 1 બ્રોમો ઇથિન આપણે કહી શકીએ, 1 બ્રોમો ઇથિન. ચલો હવે આનો તો જો આ જે સમૂહ છે કયો સમૂહ છે? તો આ એલાઇલ સમૂહ છે. હમણાં હાલ જ મેં લખાયો. તો આ શું છે? એલાઇલ બ્રોમાઇડ. તો પહેલા હંમેશા સમૂહનું નામ લખો અને પાછળ પછી આપણો ગ્રુપ લખી દો, બરાબર. ચલો, તો આ એલાઇલ બ્રોમાઇડ. ચલો ઓકે, ડન. યસ.
અને આનું આઈપીસી નામ લખવું હોય તો નંબરિંગ ડબલ બોન્ડ નજીક પડે ત્યાંથી અપાય કે હેલોજન નજીક પડે ત્યાંથી અપાય? તો તમને ખબર છે ડબલ બોન્ડ નજીક પડે ત્યાંથી અપાય, કારણ કે મેં તમને સિક્વન્સ લખાયેલી છે. તો ડબલ બોન્ડ નજીક પડે ત્યાંથી અપાય, તો નંબરિંગ અહીંયાથી અપાશે 1 2 3. બરાબર? યસ, 1 2 3. ચલો ક્લિયર? યસ. અને જો ડબલ બોન્ડ બંને સાઈડથી સેમ પડતું હોય તો પછી હેલોજન જોવું પડે. યસ. તો અત્યારે પહેલા ડબલ બોન્ડને પ્રિફરન્સ આપવાનું. ડબલ બોન્ડ નજીક પડે ત્યાંથી અહીંયાથી તો પહેલા નંબર ઉપર ડબલ બોન્ડ પડશે, અને અહીંયાથી આપું તો 1 2 બીજા નંબર ઉપર ડબલ બોન્ડ પડે, તો આપણે અહીંયાથી આપીશું. ચલો આપી દીધો. યસ. તો આપણે કહી શકીએ 3 બ્રોમો બરાબર પ્રોપ 1 ઇન, આવું કહી શકીએ. બરાબર? 3 બ્રોમો પ્રોપ 1 ઇન. ચલો ઓકે. તો કોને લખવું એટલે લખી શકે છે 3 બ્રોમો પ્રોપ 1 ઇન. ચલો બરાબર. ચલો હવે આને, તો ચલો આનું આપણે પ્રચલિત નામ લખવું છે, તો આપણે કહી શકીએ ઓર્થો પર ક્લોરો છે અને આખો ભાગ છે ટોલ્યુન, તો આપણે કહી શકીએ ઓર્થોક્લોરોટોલ્યુન. ઓર્થોક્લોરોટોલ્યુન. ચલો કહી શકીએ ને? યસ. હા. અને જો આઈપીસી નામ લખવું હોય તો તમને ખબર છે આઈપીસી નામ લખવું હોય તો શું કરવું પડે? તો આ બાદથી આપીએ તો એ 1 2 ગણ, અને આ બાદથી આપીએ તો એ 1 2, કારણ કે સીએલ અને સીએલ3 આ બંને આપણા કયા સમૂહ છે? વિસ્થાપિત સમૂહ છે. બરાબર? તો હવે પહેલા નંબરિંગ ક્યાંથી અપાશે? તો સીએલ બાજુથી અપાશે, કારણ કે ગણ તો બંને બાજુથી સેમ પડે છે, કારણ કે બંને વિસ્થાપિત સમૂહ છે. વિસ્થાપિત સમૂહથી ગણ જોવું પડે. બરાબર? તો 1 2 અને આ બાજુ 1 2, તો હવે બંને બાજુથી સેમ પડે છે, તો આપણે શું કરવું પડે? તો અંગ્રેજી મૂળાક્ષર જોવા પડે. તો ક્લોરોનો સી અને મિથાઇલનો એમ, તો આ રીતના નંબર આપી દેવો પડે. બરાબર? ચલો નંબર આપી દીધો. હવે આપણે અહીંયાથી લખીશું ભાઈ 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. જો લખવું હોય તો શું લખાય? 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન લખવું હોય તો લખાય 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. ચલો ઓકે. ચલો હવે આપણે સાતમું જોઈએ. ચલો ધ્યાન આપજો. આટલો જે સમૂહ છે કયો સમૂહ છે મને બતાવો. તો જો આ બેન્ઝાઇલ સમૂહ છે, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ. હા. હવે મને બતાવજો વિસ્થાપન જે થયેલું છે સીએલ, એ આપણા એરોમેટિક રિંગ ઉપર થયેલું છે કે સાઇડ ચેન ઉપર? તો સાઇડ ચેન ઉપર થયેલું છે. તો હવે જો મારે આનું નામ લખવું હોય તો આપણી પાસે આ જે છે આપણી જનક શૃંખલા થઈ ગઈ એક કાર્બન એટલે મિથેન, અને આ સીએલ જે છે એ પણ વિસ્થાપિત સમૂહ થઈ ગયો, અને બેન્ઝીન એટલે કે ફિનાઇલ વિસ્થાપિત સમૂહ થઈ ગયો. તો પહેલા ક્લોરો આવે, પછી ફિનાઇલ, પછી મિથેન. તો આનું નામ લખવું હોય તો આઈપીસી ક્લોરો ફિનાઇલ મિથેન. શું લખાય? ફરીથી ક્લોરો ફિનાઇલ મિથેન. તો લખવું એટલે લખી શકો છો તમે સાઈડ ઉપર આઈપીસી નામ. ચલો પછી આનું નામ, તો જો આ સમૂહ કયો છે? તો મિથિલીન. તો આને શું કહેવાય? મિથિલીન ક્લોરાઇડ. મિથિલીન ક્લોરાઇડ. મિથિલીન ક્લોરાઇડ. યસ. જો આનું આઈપીસી નામ લખવું હોય શું થાય? તો ડાયક્લોરોમિથેન. આઈપીસી નામ લખવું હોય તો ડાયક્લોરોમિથેન. ચલો ક્લિયર? યસ. ચલો ફટાફટ ઉતારી દો આને જલ્દી. ચલો થઈ ગયો? ઓકે. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. ચલો અમારા 9મો, તો આનું નામ શું છે? તો આનું નામ છે ક્લોરોફોર્મ. બરાબર? તો આને કહીશું આપણે ક્લોરોફોર્મ, અને એનાસ્થેસિયા તરીકે વપરાય છે બેહોશ કરવા માટે. યસ. અને આનું આઈપીસી નામ લખવું હોય તો ટ્રાયક્લોરોમિથેન. ચલો આનું, તો આને કહેવાય બ્રોમોફોર્મ. બ્રોમોફોર્મ. અને આઈપીસી નામ લખવું હોય તો ટ્રાયબ્રોમોમિથેન. આનું આયોડોફોર્મ. આયોડોફોર્મ. અને આઈપીસી નામ લખવું હોય તો ટ્રાયોડોમિથેન. ચલો આનું, તો ટેટ્રાક્લોરોમિથેન. ટેટ્રાક્લોરોમિથેન. બરાબર? ટેટ્રાક્લોરોમિથેન. બરાબર? એ એનું શું કયું નામ બનશે ભાઈ? ટેટ્રાક્લોરોમિથેન એનું આઈપીસી નામ બનશે હો ને? યસ. પ્રચલિત નામ લખવું હોય તો શું થશે? તો પ્રચલિત નામ લખવું હોય ને આનું, તો તમારું થશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. બરાબર? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અને આને માર્કેટમાં બધા પાયરીન કે છે. પાયરીન, માર્કેટમાં પાયરીનના નામે ઓળખવામાં આવે છે. બરાબર? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ચલો ઓકે. હવે આનું નામ, તો જો આ સમૂહ કયો છે તમારો? તો એન પ્રોપાઇલ સમૂહ છે. તો એન પ્રોપાઇલ ફ્લોરાઇડ. તો એન પ્રોપાઇલ ફ્લોરાઇડ. ચલો ઓકે.
યસ, તો આ રીતના આપણે બરાબર પ્રચલિત નામ લખીશું. જો આપણને આલ્કાઇલ સમૂહ ખબર પડતી હોય તો આપણે પ્રચલિત નામ આરામથી લખી શકીએ ગમે તે સંયોજનનું. ચલો ઓકે, તો લગભગ તમને પ્રચલિત નામ લખતા આવડી ગયેલા છે. ચલો હવે આપણે આગળ જઈએ. હવે આપણે તમને થોડું સમઘટકો વિશે આપણી પાસે 2 પ્રશ્નો છે પૂરા કરીએ. બરાબર, તો એક છે આપણી પાસે કોયડો 10.1. ચલો તો પહેલાં એ જોઈ લઈએ. તો જો આપણી પાસે કોયડો 10.1 છે. શું કહે છે? C5H11Br ના સમઘટકો દોરો. બરાબર, તો સમઘટકો આપણે લખવાના છે અને એમને વર્ગીકૃત કરવાનું છે કે ભાઈ એમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કોણ છે, અને એમના આઈયુપીસી નામે આપણે લખી દઈશું. બરાબર, તો ચલો પહેલાં તો જુઓ, આના ઉપરથી તમને ખબર પડશે કે આ આલ્કાઇલ સમૂહ છે. જુઓ 5 5 દુની 10 ડબલ કરો, ડબલ કરીને એના અંદર 1 ઉમેરી દો એટલે તમારો આલ્કાઇલ સમૂહ થઈ જશે CnH2n+1. બરાબર, આવું હોય ને તેને કહેવાય છે આલ્કાઇલ સમૂહ. બરાબર, તો આલ્કાઇલ સમૂહ છે નક્કી થઈ ગયું. બરાબર, તો ચલો હવે જો આલ્કાઇલ સમૂહને આપણે આ રીતના લખી શકીએ. 5 કાર્બન છે ને, તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, અને એના ઉપર હું બીઆર લગાવી દઉં છું. બરાબર, પછી હું આને આ રીતના લખી શકું 1, 2, 3, ધ્યાન આપજો 4, અને બીઆર અહીંયા મૂકી દઉં છું. આ જુઓ, આ રીતે આપણે લખી શકીએ. તો અહીંયા તમારો હેલોજન એક જે કાર્બન ઉપર જોડાયેલો છે એ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એનો મતલબ હું બધા પ્રાઇમરી બનાવવા જઈ રહેલો છું. બરાબર, ધ્યાનથી જોજો. જુઓ, આમાં જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે. હું એક કામ કરું છું, આ કાર્બનને ખસેડીને આગળ લાવી દઉં છું. બરાબર, યસ. હવે ધ્યાન આપો, હવે હું શું કરવા જઈ રહેલો છું. જુઓ, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે. તો મેં આ રીતના શક્ય એવા મેં પ્રાઇમરી બનાવી દીધા. બરાબર, હવે કોઈ પ્રાઇમરીમાં ના બને. જુઓ, તમે બરાબર ધ્યાનથી જોઈ લેજો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક કાર્બન. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક કાર્બન. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક કાર્બન. બરાબર, હવે આ રીતના જો આપણે ગોઠવવા જઈએ તો પોસિબલ નથી. હવે જો હું આ રીતના કરવા જઈ રહેલો છું. હવે વચ્ચે મેં બીઆર મૂકી દીધો, એનો મતલબ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે 2 કાર્બન. હવે આ બીઆરને ખસેડીને વચ્ચે લાવી દઉં છું. ચલો જોઈ લેજો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે 2 કાર્બન. બરાબર, યસ. પછી હજુ કોઈ પોસિબિલિટી છે? તો હા, જો આના અંદર જ આપણે કામ કરીએ કે આ કાર્બનને હું અહીંયા લાવી દઉં આના નીચે, તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે 2 કાર્બન સાથે જોડાયેલો રહેશે. બરાબર, હા, પણ વસ્તુ બદલાઈ જશે. એ અહીંયા લાવી દીધું મેં. ચલો બોલો, બીજું કોઈ પોસિબલ? બરાબર, તો સેકન્ડરીમાં બીજું કોઈ પોસિબલ નથી. બરાબર, ધ્યાનથી વિચારીને ચેક કરજો. બોલો, સેકન્ડરીમાં બીજું કોઈ પોસિબલ છે? બરાબર, ધ્યાનથી વિચારીને બોલજો. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું હોય 2 કાર્બન સાથે જ રહેવું જોઈએ અને વસ્તુ બદલાવી જોઈએ, તો પોસિબલ નથી. બરાબર, જોઈ લેજો. વચ્ચે મેં મૂકી દીધો, પછી આને હટાવીને વચ્ચે અહીંયા મૂક્યો, પછી મેં શું કર્યું, આ એમને રાખીને આ કાર્બનને અહીંયા લાવી દીધો. બીજું કોઈ પોસિબલ નથી. હવે જો હું ટર્સરીમાં એક બનાવવા જઈ રહેલો છું. ટર્સરીમાં તો આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, બરાબર, એ કાર્બનને મેં આ મૂકી દીધા 3 કાર્બન સાથે. બરાબર, થઈ ગયા મારા 5 કાર્બન. ઓકે, બોલો, આના અંદર હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય 3 કાર્બન સાથે જોડાયેલો રહે એવી બીજી કોઈ પોસિબિલિટી છે? તો વિચારીએ તો પોસિબલ નથી. બરાબર, તો આટલા જ પોસિબલ છે. ચલો ક્લિયર. તો બોલો કેટલા થયા ટોટલ? તો ટોટલ જો 8 થવા જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. યસ, તો 8 થઈ ગયા. બરાબર, ચલો તો હવે હાઇડ્રોજન આપણે મૂકી દઈએ. તો CH3, CH2, 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 અહીંયા CH3, અહીંયા CH, અહીંયા CH3, અહીંયા CH2, CH2, અહીંયા CH3, CH2, CH, CH3, CH2.
ચલો અહીંયા CH3 CH3, અહીંયા કંઈ નહીં CH3 CH2, ચલો CH3 CH2 CH2 CH CH3 CH3 CH2 CH CH2 CH3, પછી અહીંયા CH3 CH CH3 CH CH3 CH3 CH3, અહીંયા કઈ રહી અહીંયા CH2, અહીંયા CH3. ચલો બરાબર કહી દઉં છું, આ ટર્સરી છે, આ છે તમારો સેકન્ડરી. ઓકે યસ, આ છે તમારું હેલોજન જે કાર્બન 2 કાર્બન સેકન્ડરી સેકન્ડરી. યસ, આ પ્રાઇમરી 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 પ્રાઇમરી. ચલો થઈ ગયા. ઓકે ચલો હવે આમના આઈયુપીસી નામ લખી દઈએ. તો જુઓ આમાં નંબરિંગ આપણે અહીંયાથી હેલોજન નજીક પડે છે ને, તો અહીંયાથી નંબર આપી દઈશું આ રીતના 1 2 3 4 અને 5. તો આપણે શું કહી શકીએ 1 બ્રોમો પેન્ટેન. ચલો થઈ ગયો. યસ, ચલો અહીંયા નંબરિંગ ક્યાંથી આપીશું, તો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુથી જો આપવા જવું તો 1 પર 2 અને 3, 1 અને 3 પર વિસ્થાપિત સમૂહ છે, અને અહીંયાથી આપવા જવું તો 2 3 અને 4, તો 2 અને 4 ઉપર છે, તો આપણે આ નાનો ગણમલે એ રીતના આપીશું હે ને, કારણ કે બંને વિસ્થાપિત સમૂહ છે એટલા માટે નાનો ગણમલે એ રીતના આપીશું. તો આને શું કહેવાય 1 પર બ્રોમો અને 3 પર મિથાઇલ. અને કેટલા કાર્બન છે 1 2 3 ને 4 એટલે બ્યુટેન. બરાબર, અંગ્રેજી મૂળાક્ષરમાં પહેલાં બ્રોમો આવે એટલે પહેલાં મેં બી લખી દીધું ને પછી એમ લખી દીધું. ચલો આનું આપણે આપવું છે, તો અહીંયા શું થશે, તો નંબરિંગ અહીંયાથી આપણે આપીશું 1 2 3 અને 4. તો 1 પર બ્રોમો છે ને 2 પર મિથાઇલ, તો પહેલાં આપણે 1 બ્રોમો લખી દઈએ, 1 બ્રોમો 2 મિથાઇલ અને 4 કાર્બન છે તો બ્યુટેન. ચલો ઓકે. ચલો હવે અહીંયા તો અહીંયાથી આપવા જઈએ તો 2 2 3, અને અહીંયાથી આપવા જવું તો 1 2 2, તો અહીંયાથી અપાશે 1 2 2. તો આપણે કહીશું 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ અને 3 કાર્બન છે એટલે પ્રોપેન. ચલો હવે આને બોલો અહીંયાથી આપવા જવું તો 2 અને અહીંયાથી આપવા જવું તો 4, તો આપણે શું આપીશું તો 2 બ્રોમો બરાબર 4 કાર્બન એટલે બ્યુટેન. ચલો હવે આને મારે આપવું છે, જો અહીંયાથી આપવા જવું તો 3 અને અહીંયાથી આપવા જવું તો 3, તો બંને બાજુથી 3 જ પડે છે, તો 3 બ્રોમો બરાબર હેક્ઝેન. ટોટલ 6 કાર્બન છે, તો 3 બ્રોમો હેક્ઝેન, સોરી અને હેક્ઝેન નહીં, ટોટલ 5 કાર્બન છે, સોરી 3 બ્રોમો પેન્ટેન પેન્ટેન બરાબર 3 બ્રોમો પેન્ટેન. ચલો ઓકે યસ. ચલો પછી રહ્યું આપણી પાસે, ચલો આનું જો CH3 અને Br બંને વિસ્થાપિત સમૂહ છે, અને જો અહીંયાથી આપું તો 2 3, અહીંયાથી આપું તો 2 3, તો સાહેબ બંને બાજુ ઘણો સરખો પડે છે, તો પછી અંગ્રેજી મૂળાક્ષર જોવા પડે. આ મિથાઇલ અને આ બ્રોમો, તો બ્રોમો નજીક પડે બી એ રીતના આપી દો 1 2 3 અને 4, તો આપણે લખી દઈએ 2 બ્રોમો 3 મિથાઇલ બરાબર 3 મિથાઇલ અને ટોટલ 4 કાર્બન એટલે શું રહેશે તમારો બ્યુટેન. ચલો પછી અહીંયા જો અહીંયાથી આપું તો 2 2, અહીંયાથી આપું તો 3 3, તો આપણે અહીંયાથી આપીશું 1 2 3 4 બરાબર, તો 2 બ્રોમો 2 મિથાઇલ, તો 2 બ્રોમો અને 2 મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન છે 4 કાર્બન, 4 કાર્બન એટલે બ્યુટેન. બોલો ક્લિયર થઈ ગયું, બોલો આવડશે આ રીતના બરાબર. તો સમઘટકો આપણને 8 8 લખતા આવડવા જોઈએ બરાબર. ચલો હવે આવો જ આપણી પાસે એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે બરાબર. સ્વાધ્યાયનો 10 પોઈન્ટ તો સ્વાધ્યાયનો 10.6 છે આપણી પાસે.
શું કહે છે? C4H9Br ના સમઘટકો લખો. ચલો બરાબર ધ્યાનથી જોજો. C4H9Br તો 4 દુની 8, 8માં 1 ઉમેરો એટલે 9 થઈ ગયા. એનો મતલબ આલ્કાઇલ સમૂહ છે એટલે 4 કાર્બનને આપણે આ રીતના ગોઠવી દીધા. બરાબર. તો પ્રાઇમરીના અંદર, કારણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક કાર્બન સાથે. ચલો એ જ રીતના હું આ રીતના ગોઠવી શકું. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું છે એક જ કાર્બન સાથે, નીચે મેં કાર્બન મૂકી દીધો. બરાબર. ચલો ઓકે. હા બોલો, બીજી કોઈ પોસિબિલિટી છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું એક કાર્બન સાથે રહેવો જ જોઈએ અને બાકીનું બધું ચેન્જ થવું જોઈએ? તો ના, આવી કોઈ પોસિબિલિટી નથી. તો બસ આ બે પોસિબિલિટી છે. હવે જુઓ, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું હોય એ કાર્બન બે કાર્બન સાથે જોડાય એ રીતના. ચલો બરાબર. સેકન્ડરી. હવે જો હું બીઆરને અહીંયા લઈ જાઉં તો આ જ વસ્તુ રહેશે. બરાબર, કોઈ ચેન્જ નહીં થાય. ઓકે યસ. તો સેકન્ડરીમાં બસ આ એક જ પોસિબિલિટી છે. હા હવે ધ્યાન આપજો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલું હોય 3 કાર્બન સાથે, ધ્યાન આપજો એ આ રીતના જુઓ. યસ, એ ચોથું હું અહીંયા મૂકી દઉં. જોઈ લો, હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે કેટલા? 4 કાર્બન સાથે. યસ, તો એક પોસિબિલિટી આમાં. બોલો ક્લિયર છે? બોલો સમઘટકો લખતા આવડે? તો આમાં 4 પોસિબલ સમઘટકો થશે. ઓકે યસ. ચલો હવે આપણે કહી દઈએ. બોલો આ પ્રાઇમરી છે, આ પ્રાઇમરી છે, આ તમારો સેકન્ડરી બન્યો અને આ તમારો ટર્સરી બન્યો. ટર્સરીમાં બીજી કોઈ પોસિબિલિટી છે જ નહીં. ચેક કરો, નહીં થાય. ચલો બરાબર. હવે આપણે હાઇડ્રોજન મૂકી દઈએ એટલે થોડું વ્યવસ્થિત લાગે. CH3, CH2, CH2, CH2Br, આ CH3, આ CH, આ CH3, આ CH2Br, આ CH3, આ CH2, આ CH, આ CH3. ચલો આ CH3, આ CH3, આ CH3 અને અહીંયા કંઈ ના થાય કારણ કે 4 વેલેન્સી પૂરી છે. ઓકે, તો આ થઈ ગયા. બરાબર. ચલો હવે આમના આઈયુપીસી નામ લખવા છે. તો અહીંયા આઈયુપીસી નામ કેવું બનશે? તો 1 2 3 4 એટલે 1 બ્રોમો બ્યુટેન બનશે. ચલો અહીંયા શું થશે? તો નંબરિંગ ધ્યાન આપજો. આ CH3 એ વિસ્થાપિત સમૂહ અને BR એ વિસ્થાપિત સમૂહ. જો બંને વિસ્થાપિત સમૂહ હોય તો આપણે આપણી જનક શૃંખલાને નંબરિંગ કેવી રીતના આપીશું? તો નાનો ગણ મળે એ રીતના. તો જો હું અહીંયાથી આપું તો 2 3 ગણ મળે, અહીંયાથી આપું તો 1 2 મળે. બરાબર. તો આ નાનો ગણ છે 1 2, તો મેં અહીંયાથી આપી દીધો. તો 1 પર બ્રોમો છે અને 2 પર મિથાઇલ છે, તો લખી દઈએ 1 બ્રોમો 2 મિથાઇલ અને ટોટલ 3 કાર્બન એટલે પ્રોપેન. ચલો થઈ ગયું. યસ. ચલો હવે અહીંયા તો હેલોજન નજીક, આપણે વિસ્થાપિત સમૂહ નજીક પડે એ રીતના, તો અહીંયાથી 1 2 3 પર પડશે, અહીંયાથી 1 2 પર પડશે. તો 1 2 3 4, તો આપણે કહીશું 2 બ્રોમો બરાબર બ્યુટેન. ચલો ઓકે. ચલો આના અંદર તો જો આ આપણી જનક શૃંખલા છે. યસ, વિસ્થાપિત સમૂહ નજીક પડે એ રીતના, તો 1 2 2, આ બાથી 1 2 2, તો બંને બાથી સેમ પડે છે તો આપી દો ગમે ત્યાંથી. તો 2 બ્રોમો 2 મિથાઇલ ટોટલ 3 કાર્બન એટલે પ્રોપેન. બોલો ખબર પડી? યસ. તો ચલો સમઘટકો લખતા આવડશે ને? તો ચલો હું એક્સ્ટ્રા તમને આપું છું એક. C3H 3 દુની 6 ને 1 7, C3H7Br ના સમઘટકો લખો. બરાબર. હા, તો તમારે આના સમઘટકો લખીને મને વોટ્સઅપ કરવાનો છે આ પ્રશ્ન. બરાબર. આપણે જોઈએ છે કોણ પહેલાં વોટ્સઅપ કરે છે. બરાબર. આના પોસિબલ સમઘટકો લખવાના છે, પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી જે હોય એ બતાવવાનું છે અને નીચે આઈયુપીસી નામે લખવાનું છે. ચલો ઓકે. યસ, તો આ તમને હું હોમવર્કમાં આપું છું. ચલો બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે જુઓ કોયડો 10.2. તો દરેક વિદ્યાર્થી ચોપડી ખોલી દે અને એમાં કોયડો 10.2 કાઢે. જો પહેલો પ્રશ્ન કહે છે કે આઈયુપીસી નામ લખો, એમાં આપણને એક સંયોજન આપેલું છે, આનું આઈયુપીસી નામ લખવાનું છે. બરાબર. તો હવે બરાબર ધ્યાનથી જોજો. પહેલાં તો આપણી પાસે કાર્બન આ રહ્યો, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કાર્બન 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 આ રીતના છે. તો એના ઉપર લાગેલા શું છે? તમારા વિસ્થાપિત સમૂહ છે. ચલો હવે વિસ્થાપિત સમૂહ અને એક બાજુ તમારી પાસે ડબલ બોન્ડે છે. તો તમને ખબર છે હેલોજન કરતાં પહેલાં અગ્રિમતા ડબલ બોન્ડને આપવામાં આવે છે.
બરાબર. તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના તમે નંબર આપો. તો જો હું અહીંયાથી આપીશ 1 2 3 તો ડબલ બોન્ડ 3 પર પડશે, અને અહીંયાથી આપીશ તો 1 2 તો ચલો અહીંયાથી નંબર આપી દઈએ. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ચલો મેં નંબર આપી દીધા. બરાબર. તો યસ, હવે વિસ્થાપિત સમૂહ ક્યાં છે? તો ચોથા ઉપર છે. તો ચલો આપણે લખી દઈએ 4 પર શું છે? તો બ્રોમો છે. બરાબર. યસ. અને તમારી પાસે 5 કાર્બન એટલે એનો વર્ડ રૂટ બનશે પેન્ટ, અને એમાં તમારી પાસે ઇન ક્યાં છે? તો બીજા ઉપર. તો પેન ટુ ઇન, તો તમારો પ્રાઇમરી પ્રત્યય થઈ ગયો ઇન. બરાબર. યસ. હવે કોઈ ક્રિયાશીલ સમૂહ છે નહીં, તો આ થઈ ગયું તમારું ફોર બ્રોમો પેન ટુ ઇન. ચલો ક્લિયર? યસ. ચલો હવે આપણે નેક્સ્ટ જુઓ, બીજો જોઈએ આપણે. બરાબર. તો પહેલાં તો હું કાર્બન લખી દઉં, જેના કારણે તમને ઓર ખબર પડે. તો જો અહીંયા કાર્બન હશે અને આ કાર્બન ઉપર 2 H લાગેલા છે, તો હું અહીંયા લખી દઉં CH2. પછી ડબલ બોન્ડ છે, અને પછી અહીંયા C હશે, એના ઉપર એક CH3 લાગેલો છે. બરાબર. યસ. અને પછી અહીંયા આ ખૂણો પડે છે એટલે ત્યાં C હશે, અને C ઉપર શું છે? H અને CH3. તો આ H અને આ CH3. બરાબર. યસ. ચલો, અને એના ઉપર BRA છે. ચલો, તો પહેલાં તો મેં આવું લખી દીધું, જેના કારણે આપણને IUPAC નામ લખવામાં થોડી મજા આવે, ફાવે આરામથી. તો ચલો હવે મને બતાવો, પહેલાં તો કાર્બન ચેન કઈ છે તમારી પાસે? તો આ રહી જો, આ કાર્બન 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 કાર્બન. હવે એના પર વિસ્થાપિત સમૂહ તો આપણે વિચારીએ ને, તો એક CH3 વિસ્થાપિત સમૂહ બન્યો અને આ BRA બન્યો, કારણ કે આપણે આમ જઈશું, લાંબી શૃંખલા જોઈશું તો ડબલ બોન્ડ ધરાવતી લાંબી શૃંખલા. બરાબર. તો આપણે આ 2 વિસ્થાપિત સમૂહ બન્યા. હવે તમને ખબર છે વિસ્થાપિત સમૂહ પહેલા આપણે કોને અગ્રિમતા આપીશું? ડબલ બોન્ડને. તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના ક્રમ આપો. જો આ બાજુથી આપવા જઈશું તો 1 2 3 આવશે, અને આ બાજુથી આપવા જઈશું તો પહેલા ઉપર જ આવી જશે. તો આ 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. તો 4 કાર્બન એટલે આપણે કહી શકીએ કે આના અંદર વર્ડરૂટ તમારો બ્યુટ હશે. બરાબર. અને પ્રાઇમરી પ્રત્યય તમારો ઇન હશે, 1 ઇન. બરાબર. અને વિસ્થાપિત સમૂહ જે છે તમારા કયા છે? તો 2 પર મિથાઇલ છે અને 3 પર બ્રોમો છે. તો પહેલાં આપણે 3 બ્રોમો લખીશું અંગ્રેજી મૂળાક્ષરમાં, 3 બ્રોમો, અને પછી આપણે લખીશું 2 મિથાઇલ. અને હવે આપણે આપણો વર્ડ રૂટ તો બ્યુટ, અને 1 ઇન, 1 ઉપર છે ને, જો પહેલાં કાર્બન ઉપર. યસ. તો બ્યુટ 1 ઇન. ચલો ક્લિયર થઈ ગયું? બોલો, આવડશે? ચલો હવે જો આપણે નેક્સ્ટ જોઈએ, ત્રીજો. ચલો પહેલાં તો હું કાર્બન લખીને બતાવી દઉં તમને. તો જો પહેલાં તો આ CH3 છે, પછી અહીંયા કાર્બન હશે, હા, ને એમાં H છે, જુઓ CH, પછી ડબલ બોન્ડ, પછી આ કાર્બન હશે, અને એક આપેલું છે CH3. પછી આગળ આપણે જોઈએ તો આ C, અને C પર H છે, BR છે, અને CH3 છે. તો CH, BR અને આ CH3. ચલો ઓકે. બોલો, લાંબી શૃંખલા 1 2 3 4 અને 5. યસ. તો લાંબી શૃંખલા આ બને છે, જેમાં ડબલ બોન્ડ આવી જાય છે. બરાબર. ચલો ઓકે. યસ. ચલો હવે મારી પાસે 2 વિસ્થાપિત સમૂહ છે, એક આ છે ને આ છે, અને ડબલ બોન્ડ છે. તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના નંબર આપવો પડે. તો 1 2 3 આમાં ત્રીજા નંબર ઉપર આવે, આ બાજુ 1 2 બીજા નંબર ઉપર આવે. તો આપણે આ રીતના નંબર આપીશું, 1 2 3, આ 4 અને આ 5. ચલો, તો તમારો વર્ડ રૂટ 5 કાર્બન એટલે પેન્ટ થશે. બરાબર. અને એમાં 2 પર ઇન થશે, અને 3 પર મિથાઇલ અને 4 પર બ્રોમો થશે. તો 4 બ્રોમો, બરાબર, 3 મિથાઇલ. બરાબર. યસ. 5 કાર્બન પેન્ટ. બરાબર. 2 પર ઇન છે, પેન ટુ ઇન. તો આ તમારું નામ થઈ ગયું. બોલો, આવડશે? ઓકે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. જુઓ છઠ્ઠો. ચલો લખી ગયું છે. ચલો હવે છઠ્ઠો જોઈએ આપણે, સોરી હોય ને, ચોથો જોઈએ. ચલો જો ચોથો કયો છે આપણો? આ રહ્યો. ચલો તો પહેલાં આમાં કાર્બન આપી દઈએ આપણે. તો જુઓ પહેલાં તો આ CH3 છે, પછી અહીંયા કાર્બન ઉપર H છે, પછી ડબલ બોન્ડ છે, પછી પાછો આ C, અને C પર CH3. બરાબર. પછી આ પાછો C તમારો, બરાબર, અને એના ઉપર 2 H છે, અને પછી પાછો બ્રોમિને છે. ચલો ઓકે. યસ. ચલો આનું નામ લખવું છે મારે. ચલો તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના નંબર આપવો પડશે. તો આ બાજુથી 1 2 ને આ બાજુથી 1 2, બે બાજુથી સેમ પડે છે. તો પછી વિસ્થાપિત સમૂહ નજીક પડે એ રીતના નંબર આપો. બરાબર. કારણ કે ડબલ બોન્ડ તો બંને બાજુથી સેમ પડે છે એટલે. તો 1 2 3 4
3 4 બરાબર. વિસ્થાપિત સમૂહનો ગણ કયો બને છે? 3 4. ને આ બાદથી આપું તો 1 2, તો આપણે આ બાદથી નંબર આપીશું, હે ને? ગણ આ બાદથી નજીક પડે છે, તો 1 2 3 અને 4 અમે આપી દીધું. તો આપણે કહીશું 1 પર બ્રોમો અને 2 પર મિથાઇલ. તો 1 પર બ્રોમો બરાબર, 2 પર મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટ, 2 ઇન. ચલો થઈ ગયો. યસ. ચલો હવે આને તો જો આ CH3, આ CH, પછી ડબલ બોન્ડ આવે છે, પછી પાછો CH, પછી આ CH2 અને પછી Br. ચલો તો નંબરિંગ આ બાદથી આપીએ તો બીજા નંબર ઉપર ડબલ બોન્ડ, આ બાદથી આપીએ તો બીજા નંબર ઉપર ડબલ બોન્ડ. તો ડબલ બોન્ડ તો બંને બાદથી સેમ પડે છે. તો હવે વિસ્થાપિત સમૂહ જોઈશું, બરાબર. તો વિસ્થાપિત સમૂહ આ બાદથી પહેલા ઉપર ને આ બાદથી આપીએ તો ચોથા ઉપર. તો આ બાદથી આપીશું આપણે 1 2 3 અને 4. તો નામ આપણે શું લખીશું? 1 બ્રોમો બ્યુટ 2 ઇન, હે ને? તો અહીંયાથી આપણે 1 બ્રોમો બ્યુટ 2 ઇન આવું નામ લખી દઈશું. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. આ કાર્બન ઉપર 2 H છે એટલે આપણે શું કહીશું? CH2, પછી ડબલ બોન્ડ, અહીંયા C, એના ઉપર શું છે? અહીંયા CH3, પછી શું છે? અહીંયા CH2 અને પછી Br. ચલો હવે મને બતાવો. તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના તમારે ક્રમ આપવાનો રહેશે, બરાબર. તો આ આપણી વર્ડ રૂટ રહેશે. કોઈ આવું ના લખ્યો. અને આમ જો આમ તમે લીધો ને એ 3 કાર્બન ને આમે 3 કાર્બન, પણ આમ લેવાથી શું થશે ખબર છે? તમે જો આમ લેવા જશો ને તમારી જનક શૃંખલા તો તમારો ડબલ બોન્ડ રહી જશે. તો ડબલ બોન્ડ રહેવું ના જોઈએ, ડબલ બોન્ડ અંદર આવી જવું જોઈએ. તો આપણે આ જનક શૃંખલા કહી દઈશું. ચલો હવે આને નંબર આપવો છે, તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના. તો 1 2 3. ચલો બરાબર. તો ચલો 3 પર બ્રોમો અને 2 પર મિથાઇલ. તો 3 બ્રોમો 2 મિથાઇલ, બરાબર. પ્રોપ 1 ઇન. બોલો આવડે? કઈ છે નહીં આમાં, બરાબર. તો ચલો IUPAC નામ તો તમને આવડી ગયા હશે. તો આપણો અહીંયા 10.2 કોયડો પૂરો થાય છે. ચલો હવે આપણે 10.3 જોઈ લઈએ. ઇન્ટેક્સ 10.1 જોઈ લઈએ, બરાબર. ઇન્ટેક્સ 10.1. ચલો ક્લિયર. તો જો પહેલા પ્રશ્ન છે, બંધારણ દોરો, બરાબર. ઇન્ટેક્સ 10.1 બંધારણ દોરો. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. તો આમાં આપણી પાસે વર્ડ રૂટ છે પેન્ટ. પેન્ટ એટલે ટોટલ 5 કાર્બન તમારે લખી દેવાના. લખી ગયા પહેલા? યસ. ચલો એને નંબરિંગ આપી દો. 1 2 3 4 અને 5. ચલો આટલા સુધી થઈ ગયું. હા હવે આના ઉપર લખતા જઈએ આપણે. 2 પર ક્લોરો કહે છે, તો 2 પર ક્લોરો લખી દો. અને 3 પર કહે છે મિથાઇલ, તો 3 પર મિથાઇલ લખી દો. આ પૂરું થઈ ગયું. બસ હવે હાઇડ્રોજન મૂકી દો તમારી જાતે. અહીંયા શું થશે? CH3, અહીંયા H, અહીંયા H, અહીંયા CH2, અહીંયા CH3. બોલો આવડે? હે ને? ચલો ઓકે. યસ. ચલો હવે આપણે બીજો જોઈએ. જો શું કહે છે? 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન, બરાબર. તો સાયક્લોહેક્ઝેન આપણી વર્ડ રૂટ. તો આ મેં હેક્ઝેન અને એ પણ સાયક્લો તો લખી દીધું. હવે આને નંબર આપી દો પહેલાં. આ 1 2 3 4 5 6 વર્ડ રૂટ લખ્યા પછી નંબર આપી દેવાના. અને હવે નંબર પ્રમાણે ગોઠવી નાખવાનું. 1 પર ક્લોરો તો Cl મૂકી દો, અને 4 ઉપર ઇથાઇલ એટલે અહીંયા આપણે ઇથાઇલ એટલે C2H5 મૂકી દઈશું. આ થઈ ગયું. ચલો આવડે ને? ઓકે. ચલો જુઓ નેક્સ્ટ. ત્રીજો શું કહે છે? 4 પર ટર્સરી બ્યુટાઇલ, 3 પર આઇડો હેપ્ટેન. હેપ્ટેન કહે છે એટલે ટોટલ તમારે 7 કાર્બન મૂકી દેવા પડે. ચલો મેં મૂકી દીધા. હવે નંબરિંગ આપી દો. 1 2 3 4 5 6 અને 7. ચલો નંબર આપી ગયા. હવે જુઓ 4 પર શું કહે છે? ટર્સરી બ્યુટાઇલ. તો આ 4 આ રહ્યો, બરાબર. અને એના પર ટર્સરી બ્યુટાઇલ. તો મેં તમને ખબર છે ટર્સરી બ્યુટાઇલ કહ્યું કે બહુ આ ફેમસ છે, યાદ કરી લો. પેલો નિયો બ્યુટાઇલ હતો એ, તો એ તમારો ટર્સરી બ્યુટાઇલ તમે મૂકી દીધો. અને 3 પર શું કહે છે? આઇડો. તો આ 3 રહ્યો, એના પર આઇડો. આ હેપ્ટેન થઈ ગયું,
બસ હવે હાઇડ્રોજન મૂકી દો જોઈતા હોય એટલા. તો CH3 CH2 CH CH CH2 CH2 આ CH3. બોલો આવડે? ચલો હવે જુઓ ચોથો શું કહે છે આપણને, કહે છે 1,4 ડાયબ્રોમોબ્યુટીન. બરાબર, તો બ્યુટ એટલે ટોટલ 1 2 3 અને 4 કાર્બન. ચલો નંબર આપી દો 1 2 3 4 નંબર આપી દીધા. એમાં બ્યુટ પર 2 ઇન, તો મેં આ 2 ઇન કરી દીધો. બરાબર, અને 1 પર અને 4 પર ડાયબ્રોમો છે, તો 1 પર બ્રોમો અને 4 પર બ્રોમો મૂકી દીધો. તો 1,4 ડાયબ્રોમોબ્યુટીન થઈ ગયું. હવે હાઇડ્રોજન મૂકી દો CH2, અહીંયા એક H ખૂટશે, અહીંયા એક H ખૂટશે, અહીંયા CH2. આ થઈ ગયું તમારું, કંઈ છે જ નહીં ને. ચલો બરાબર. ચલો હવે પાંચમું જુઓ 1 બ્રોમો 4 પર સેકન્ડરી બ્યુટાઇલ કે છે, 2 પર મિથાઇલ બેન્ઝીન. બરાબર, તો આપણું બેન્ઝીન વર્ડ રૂટ છે, મેં આ લખી દીધું બેન્ઝીન. ઓકે, હા હવે નંબર આપી દો પહેલાં આને. દાખલા તરીકે 1 2 3 4 5 6 મેં નંબર આપી દીધા. હા હવે 1 પર કહે છે બ્રોમો, તો અહીંયા બ્રોમો મૂકી દીધો. બરાબર, 4 પર કહે છે સેકન્ડરી બ્યુટાઇલ, તો 4 પર સેકન્ડરી બ્યુટાઇલ. મેં તમને કહ્યું હતું સેકન્ડરી બ્યુટાઇલ કોને કહેવાય, તો આ આપણું સેકન્ડરી બ્યુટાઇલ હતો. ખબર છે ને, આ રીતના 4 કાર્બન જે જોડાયેલું હોય ને, એ કાર્બન જો 2 કાર્બન સાથે જોડાયેલું હોય ને, જોડાવાવાળું કાર્બન, બરાબર 2 કાર્બન સાથે જોડાયેલો તેને કહેવાય સેકન્ડરી. તો આ સેકન્ડરી બ્યુટાઇલ થઈ ગયું. અને 2 પર મિથાઇલ, તો આ 2 પર આ મિથાઇલ થઈ ગયું બેન્ઝીન. બોલો આવડે? ઓકે બરાબર. ચલો તો આજે આપણે આટલે સુધી રાખીશું. હવે જો હું તમને હોમવર્કમાં આપું છું, સ્વાધ્યાયનો 10.1 10.2 અને 10.3 આ તમારે જાતે કરવાના છે. સ્વાધ્યાય 10.1 10.2 10.3 જાતે કરીને મને તમારે વોટ્સઅપ કરવાનું છે. 10.1 10.2 અને 10.3ના આન્સર. હા, જે નહીં આવડે એ હું તમને શીખવાડી દઈશ, ના હોય તેનો વિડીયો બનાવી દઈશ. બરાબર, તો મને પહેલાં 10.1 10.2 અને 10.3 સ્વાધ્યાયના આ તમારે કરીને મને મોકલવાના છે. પછી હું ચેક કરીશ કેટલા આવડે છે કેટલા નથી આવડતા. જો મને એવું લાગશે કે નથી ફાવતા તો પછી હું આનો એક વિડીયો તૈયાર કરી દઈશ. બરાબર, તો આજે આપણે આટલે સુધી રાખીશું.